છેલ્લા આમ તો 20 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ જે ઘટના ચર્ચામાં છે ઘટના છે બગદાણાના નવનીત બાલદિયાને મારવામાં આવે છે ને એ ઘટનાને લઈને જ હવે ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે અને એ ઘેરા પ્રત્યાઘાતને લઈને જ છે ગાંધીનગર સુધી કોળી સમાજના આગેવાનો મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળે છે અને ત્યારબાદ સરકાર એસઆઈટીની રચના પણ કરે છે અને હવે એ જ કેસ મામલે એસઆઈટીની ટીમ એ જોરશોરથી તપાસ પણ કરી રહી છે। 11 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી રહી છે। 8 જેટલા આરોપીની ફર્ધર રિમાન્ડ પણ મંજૂર કરીને તેમના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે। પરંતુ આ બધા વચ્ચે હવે સુરતના કોળી સમાજના વકીલ જેમનું પહેલાં પણ પોલીસની એફઆઈઆરને લઈને એક નિવેદન આપ્યું હતું ને હવે ફરી એક વખત એ સુરતના કોળી સમાજના વકીલે એસઆઈટીના અધિકારીઓ સામે સવાલો ઊભા કર્યા છે। એસઆઈટીની તપાસ સામે સવાલો ઊભા કર્યા છે। શું કહ્યું છે સુરતના એ કોળી સમાજના વકીલે અને એસઆઈટીને શું સવાલો કર્યા છે ને હકીકત શું, એસઆઈટી આમાં નિષ્પક્ષ તપાસ કરી રહી છે કે નહીં, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। એ બહુચર્ચિત બગદાણાની બબાલમાં દરરોજ નવા વળાંકો આવે છે। દરરોજ એવા કેટલાય નિવેદનો સામે આવે છે જે આ બગદાણાની સમગ્ર બબાલને નવા નવા વળાંકો આપે છે। બગદાણાની બબાલનો ક્યાંક ને ક્યાંક જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ રાજનીતિ તરફ જતો હોય એવું પણ અમુક આગેવાનોએ વાત કરી ચૂક્યા છે। પરંતુ આ બધા વચ્ચે હવે કાયદાકીય લડત લડતા સુરતના કોળી સમાજના એક વકીલ જેમણે આ પહેલાં પણ જ્યારે નવનીત બાલદિયાનો કેસ નોંધવામાં આવ્યો હતો ને જે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તે એફઆઈઆરને લઈને પણ અનેક સવાલો ઊભા કર્યા હતા। પરંતુ હવે એ એસઆઈટીના અધિકારીઓ સામે તે વકીલે સવાલો ઊભા કર્યા છે અને કોળી સમાજના વકીલ ચેતન બારૈયાનું એક નિવેદન સામે આવ્યું છે। ફેસબુક પર પુરાવાનો વિડીયો પણ તેમણે પોસ્ટ કર્યો છે। સાથે સાથે એસઆઈટીના વડા જયવીર ગઢવીને પણ કેટલાક સીધા સવાલો પણ પૂછ્યા છે। આવો પહેલાં આપણે એ વિડીયો સાંભળીએ જેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। વિડીયોની અંદર તે એસઆઈટી સામે શું સવાલો કરી રહ્યા છે અને એસઆઈટીના વડા જયવીર ગઢવીને શું સવાલો કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, જય કોળી સમાજ મિત્રો। સુરતની લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત પુરાવો અમારા ધ્યાને આવ્યો છે। તો એસઆઈટી ટીમના જે અધ્યક્ષ જયવીર ગઢવી છે એને મારે ખાસ કહેવાનું કે 29 ડિસેમ્બરના રોજ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ જ આરોપીઓ અને જયરાજા ફાર્મ હાઉસમાં જે વિડીયો ઉતાર્યો હતો એ જ વિડીયો આ બંને આરોપીઓ બધા જ આરોપીઓના કપડાં એક જ હરખા છે। અને જ્યારે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરતા હતા ત્યારે એક આરોપી અન્ય સહ આરોપીને પોતાના વિડીયો મારફતે અને સમગ્ર ઘટના એ વિડીયો કોલથી બતાવતા હતા। તો એ વિડીયો પણ એમાં દેખાય છે, ચોખ્ખું અમને લાગે છે। તમે આ વિડીયોને તમે ઝૂમ કરો, તેને સ્લો મોશનમાં જોવો તો તમને ચોક્કસપણે આમાં દેખાઈ આવશે। જો એક ધારાશાસ્ત્રીને જો વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે તો આમને કેમ નથી મળી આવતા, આ પણ એક શંકા ઉપજાવે છે। અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે તો સરકાર જે છે એ કોનાથી ડરે છે, કોનાથી એટલી બીક રાખે છે? શું આ આરોપીઓ છે એટલો બધો વર્ક છે? શું આ પૈસાદાર છે એટલે? શું એમની ઓળખાણ છે એટલે? નહીં, આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ। મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તમે ખાસ ધ્યાનથી જુઓ। તો આ તમે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો ને, તમે જોયો ને, હવે તમને શું લાગે છે? તો આ તમે કોમેન્ટ કરો, શેર કરો, જેથી કરીને તપાસ કરનાર અધિકારીને પણ ખબર પડે, ગૃહમંત્રીને પણ ખબર પડે કે આપણે આમાં કઈ જગ્યાએ કચાશ રાખીએ છીએ ને કઈ જગ્યાએ આપણે કાયદાનું પાલન નથી કરતા। અને આમાં સત્ય બહાર આવવું જોઈએ, નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળવો જોઈએ। જય કોળી સમાજ, જય કોળી સમાજ। તો ચેતન બારૈયા જે કોળી સમાજના વકીલ છે, જેઓ હાઈકોર્ટની અંદર વકીલાત કરે છે, તેઓએ એસઆઈટીના વડા જયવીર ગઢવી અને એસઆઈટીની ટીમને સીધા સવાલ કર્યા કે અત્યાર સુધીની તપાસમાં તમને ક્યાં ક્યાં પુરાવા મળ્યા છે તે તમારે રજૂ કરવા જોઈએ। અમને પુરાવા મળ્યા, આઈપીએસ કક્ષાના લોકોને કેમ ના મળ્યા, એવી વાત પણ એ વકીલે સવાલો પૂછ્યા છે। એમણે કહ્યું કે અમને એવા કેટલાય પુરાવા મળ્યા છે કે આમાં આરોપી કોણ છે સાચું જણાઈ જાય છે તો પછી આઈપીએસ કક્ષાના અધિકારીઓને કેમ ન મળ્યા, એટલે કે એસઆઈટીને કેમ ટીમને હજુ સુધી પુરાવા કેમ નથી મળ્યા। 29 ડિસેમ્બરે જે ઘટના બની હતી એ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં જ એ આખી ઘટનાના જવાબ છે, તમામ સવાલોના જવાબ છે, એવી વાત પણ વકીલ ચેતન બારૈયાએ કરી છે। પરંતુ સવાલ એ છે કે હકીકત શું
એસઆઈટીની ટીમ પણ તપાસમાં ક્યાંક કચાશ રાખી શકે શું? કારણ કે અનેક સવાલો એસઆઈટીની ટીમ ઉપર એક બાદ એક સવાલો ઉઠી રહ્યા છે. પહેલા પોલીસ અધિકારી હોય એ ડીબી ડાંગરને બદલી કરવામાં આવી, ત્યારબાદ રીમા ઝાલાને આ કેસની અંદરથી હટાવવામાં આવ્યા, અને હવે જ્યારે સમગ્ર તપાસ એ એસઆઈટીની ટીમ, એસઆઈટીના વડા જયવીર ગઢવીને બનાવવામાં આવ્યા છે, અને તેમની સામે આ વકીલ ચેતન બારૈયાએ સવાલો સાધતા પૂછ્યું છે કે અત્યાર સુધી તમામ પુરાવાઓ મળ્યા છે કે નહીં, તે તમે રજૂ કેમ નથી કર્યા? અને નાનામાં નાના વ્યક્તિઓને અમને પુરાવા મળી જતા હોય છે. સમગ્ર ઘટનાનો જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો હતો, વિડીયો ઉતારવામાં આવ્યો હતો, એ વિડીયોમાં જ તેમના પુરાવા રહેલા છે. તો પછી આઈપીએસ કક્ષાના એ અધિકારીઓને કેમ હજુ સુધી પુરાવા નથી મળ્યા? આવા સવાલો હવે એ ચેતન બારૈયા જે વકીલ છે, એ વકીલ એસઆઈટીના વડા જયવીર ગઢવી અને એસઆઈટીની ટીમને કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું હકીકત એસઆઈટીની ટીમ આમાં નિષ્પક્ષ તપાસ નથી કરતી કે શું? આની સામે તો એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ચેતન બારૈયાના નિવેદનથી હવે ફરી એક વખત બગદાણાના આ બબાલની અંદર નવો વળાંક જરૂરથી આવવાનો છે. એસઆઈટીની અમુક આગેવાનો કોળી સમાજના એવા કહી રહ્યા છે કે એસઆઈટીની ટીમ ઉપર, સરકાર ઉપર અમને પૂરતો ભરોસો છે, એસઆઈટી જે પણ નિર્ણય લે તેની ઉપર અમને પૂરતો ભરોસો છે. તો સામે હવે ચેતન બારૈયાએ મોરચો માંડ્યો કે એસઆઈટીના અધિકારીઓ કેમ પૂરતી તપાસ નથી કરતા. જોવાનું એ રહેશે કે શું હકીકત કોઈ એવી બાબત છે કે એસઆઈટીની ટીમ એ નિષ્પક્ષ તપાસ નથી કરી શકતી? શું કોઈ એમને રાજકીય દબાણ રહેલું છે કે એસઆઈટીની ટીમ એ નિષ્પક્ષ તપાસ નથી કરતી? પરંતુ હવે તો જ્યારે એસઆઈટીની ટીમ તપાસ કરીને સમગ્ર બાબત જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમારો આ બાબતે શું માનવું છે, મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.